વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત કટિંગ ટૂલ પેરામીટર વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો સૌથી પહેલાં આપણે આજના લેસનનું આખું નામ પીપીટી મારફત જોઈએ. તો મિત્રો, આજનું આ લેસન છે એ કટિંગ પેરામીટર્સ, જેમાં કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, ટૂલ વેર અને ટૂલ લાઈફ આટલા મુદ્દાનો આજના લેસનમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આમાં આપણે જોઈએ કે સૌથી પહેલાં આપણે પરિચય લઈએ કે કટિંગ પેરામીટર્સ એટલે કે શું. તો કટિંગ પેરામીટર્સ એટલે કે કટિંગ પરિમાણો એટલે કે માપદંડ. કોઈપણ મશીન પર કટિંગ પ્રોસેસ કરવામાં આવે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સારું રિઝલ્ટ મળે, તે બાબતને કટિંગ પેરામીટર્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, ટૂલ મટીરિયલ્સ, વર્ક મટીરિયલ્સ જેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અને આ કટિંગ પેરામીટર્સથી ટૂલ લાઈફ ઉપર પણ અસર પડે છે. સૌ પ્રથમ આપણે દરેક પરિમાણોની વ્યાખ્યા જોઈશું. તો મિત્રો, આપણે જોયું કે કટિંગ પેરામીટર્સ એટલે શું. કટિંગ પેરામીટર્સ એટલે એના પરિમાણ. કટિંગ ટૂલ જે છે એ કટિંગ ટૂલના પેરામીટર્સ એટલે કટિંગ ટૂલના પરિમાણ. તો કટિંગ ટૂલના પરિમાણ એટલે શું, એના પેરામીટર્સ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કટિંગ સ્પીડ ઉપર આધાર રાખે છે. ત્યારબાદ કટિંગ ફીડ, ત્યારબાદ ડેપ્થ ઓફ કટ એટલે કે કેટલી કટ કયા ઓપરેશનમાં લેવી તેને ડેપ્થ ઓફ કટ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે ટૂલ લાઈફ, ટૂલ વેર. આ બધા મુદ્દાઓ કટિંગ પેરામીટર્સ એટલે કે કટિંગ ટૂલના પેરામીટર્સ ઉપર આધારિત છે. તો આ બધા મુદ્દાઓ વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે મિત્રો આ દરેક કટિંગ પેરામીટર્સની વ્યાખ્યા જોઈએ, ડેફિનેશન જોઈએ. તો એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. સૌથી પહેલી વ્યાખ્યા છે મિત્રો કટિંગ સ્પીડની. તો વ્યાખ્યાયિત રીતે આપણે કેમ બોલી શકાય કે કટિંગ સ્પીડ કોને કહેવાય? જેમાં આપણે દર્શાવેલું છે કે 1 મિનિટમાં કટિંગ થયેલી ચિપ્સની લંબાઈને કટિંગ સ્પીડ કહેવામાં આવે છે, જેનો એકમ મીટર પર મિનિટ હોય છે. એટલે કે કટિંગ સ્પીડ જ્યારે આપણે મેળવીએ ત્યારે એનો જવાબ યુનિટ જેનો જે છે એને મીટર પર મિનિટ કહેવાય છે. ત્યારબાદ છે ફીડ. તો ફીડની વ્યાખ્યા છે મિત્રો, લેથ મશીન હોય તો લેથ મશીનમાં જોબનું એક ચક્કર પૂરું ફરતા ટૂલ જેટલું અંતર પસાર કરે તેને ફીડ કહેવામાં આવે છે, જેનો એકમ મિલીમીટર પર મિનિટ હોય છે. ફીડમાં એનો એકમ બદલાણો છે, જે આપણે મિલીમીટર પર મિનિટ હોય છે, એટલે કે એનું યુનિટ છે, એની ઓળખ છે. ત્યારબાદ ડેપ્થ ઓફ કટની વ્યાખ્યા જોઈએ તો મશીનિંગ થયેલી સરફેસ અને મશીનિંગ થયા વગરની સરફેસ વચ્ચેના સીધા અંતરને ડેપ્થ ઓફ કટ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ટૂલ લાઈફની વ્યાખ્યા જોઈએ કે 2 વખત કટિંગ ટૂલને શાર્પનિંગ કર્યા વચ્ચેના એકચ્યુઅલ મશીનિંગ ટાઈમને ટૂલ લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. મટીરિયલ કેટલા પ્રમાણમાં અને કેટલા સમયમાં રિમૂવ થયું તેના પરથી ટૂલ લાઈફ જાણી શકાય છે. ત્યારબાદ આવે છે કટિંગ સ્પીડનું સૂત્ર. તો આપણે જોઈએ કટિંગ સ્પીડનું સૂત્ર. કટિંગ સ્પીડના સૂત્રમાં વીસી એટલે કે કટિંગ સ્પીડ CS બરાબર પાઈ DN એટલે કે પાઈ ઇન્ટુ ડી, કેપિટલ D ઇન્ટુ N ડિવાઇડેડ બાય 1000 એટલે કે પાઈ DN/1000. જ્યાં આપણે મિત્રો સમજવાનું છે
જ્યાં પાઈ બરાબર આપણે જનરલી 3.14 લઈએ છીએ કિંમતમાં, જ્યાં ડી એટલે કે ડાયામીટર, કટરનો ડાયામીટર સમજવાનો છે, જ્યાં એન ત્યાં આગળ મશીનના સ્પિન્ડલ સ્પીડ સમજવાની છે. એટલે કે વર્ટિકલ મિલિંગ મશીનમાં સ્પિન્ડલ સ્પીડ આપણે 700ની રાખવી હોય તો એની જગ્યાએ આપણે 700 રાખવાના હોય છે. ડિવાઇડેડ બાય એટલે કે છેદમાં 1000 દર્શાવેલા છે સૂત્રમાં. તો આ 1000 શું છે મિત્રો? 1000 જે છે એ મેટ્રિક સિસ્ટમનો એક એકમ છે. એટલે કે એક મીટરના 1000 મિલીમીટર થાય જે આમાં દર્શાવેલા છે. જ્યારે મેટ્રિક સિસ્ટમમાં સૂત્ર આપણે મૂકીએ છીએ ત્યારે 1000 દર્શાવેલા હોય છે. પછી સ્પિન્ડલ સ્પીડનું સૂત્ર આપેલું છે, ફીડનું આપેલું છે, અને ફીડ પર ટૂથ એટલે કે એક ટૂથ પર ફીડ કેટલી તેનું સૂત્ર આપેલું છે. તો આપણે જોઈએ મિત્રો, અત્યારે કટિંગ પેરામીટર્સ ઉપર આપણે ધ્યાન દઈએ તો સૌથી પહેલાં કટિંગ પેરામીટર્સમાં કટિંગ સ્પીડની વ્યાખ્યા આવી મિત્રો. તો કટિંગ સ્પીડની વ્યાખ્યા તો એવી છે કે 1 મિનિટમાં કટિંગ થયેલી ચિપ્સની લંબાઈને કટિંગ સ્પીડ કહેવામાં આવે છે. તો 1 મિનિટમાં કેટલી ચિપ્સ લંબાઈ કટિંગ થઈ એ તો આપણે માપી શકતા નથી મિત્રો. એટલા માટે કટિંગ સ્પીડ શોધવા માટે આપણને ગાણિતિક રીતે આપણે કટિંગ સ્પીડ શોધી શકીએ છીએ, પ્રેક્ટિકલી શોધી શકતા નથી. માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આપણે જોયું મિત્રો ફીડ. તો ફીડ રેટ મશીનમાં કેવી રીતે રાખવો, ફીડ રેટ કઈ રીતે આપણે નક્કી કરીએ? તો જનરલી આપણે જોઈએ છીએ કે આપણે રફ કટ લેતા હોઈએ ત્યારે ફીડ થોડીક વધુ રાખીએ છીએ. ફિનિશિંગ કટ લઈએ એટલે જોબમાં જ્યારે આપણે ફિનિશિંગ લેવાનું હોય, ચોકસાઈ રાખવાની હોય, એકદમ સાઇઝ પરફેક્ટ બનાવવાની હોય ત્યારે આપણે લાઇટ કટ લઈએ છીએ અને એમાં પણ આપણે ફીડ રેટ ઘટાડી દઈએ છીએ. તો જેટલો ફીડ રેટ ઘટાડશું એટલું આપણને ફિનિશિંગ જોબ ઉપર વધુ મળશે. ફીડ પછી આપણે જોયું મિત્રો ડેપ્થ ઓફ કટ. તો ડેપ્થ ઓફ કટ એટલે શું? તો એની વ્યાખ્યાયિત રીતે આપણે વ્યાખ્યામાં જોયું કે ડેપ્થ ઓફ કટ એટલે મશીનિંગ થયેલી સરફેસ અને મશીનિંગ થયા વગરની સરફેસ વચ્ચેના સીધા અંતરને ડેપ્થ ઓફ કટ તરીકે ઓળખીએ છીએ. પણ મિત્રો ડેપ્થ ઓફ કટ જે છે એ પણ એક અગત્યનો ભાગ છે કટિંગ પેરામીટર્સનો. તો કટિંગ ટૂલ્સથી કયા પ્રકારનું કટિંગ ટૂલ્સ છે, કયા પ્રકારનું ઓપરેશન છે એ પ્રમાણે આપણે ડેપ્થ ઓફ કટ રાખીએ છીએ. ત્યાર પછી આપણે જોયું મિત્રો ટૂલ લાઈફ. તો ટૂલ લાઈફ પણ ઘણા કટિંગ પરિમાણો પર આધારિત છે. ટૂલ લાઈફ વિશે પણ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. કટિંગ સ્પીડમાં આપણે આગળ વધીએ તો મિત્રો કટિંગ સ્પીડનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કટિંગ સ્પીડ બરાબર πdn છેદમાં 1000, જેનો જવાબ આપણને મીટર પર મિનિટમાં મળશે. એટલે કે એનો એકમ છે, યુનિટ છે. એક આપણે દાખલો જોઈએ મિત્રો કે ઉદાહરણ તરીકે એક મશીનની સ્પિન્ડલ સ્પીડ 700 છે. એટલે કે સ્પિન્ડલના જે આરપીએમ છે, રિવોલ્યુશન પર મિનિટ, એ 700 છે તથા કટર ડાયામીટર જે છે એ 50 mm છે. તો કટિંગ સ્પીડ કેટલી આવે? તો આની આપણે જે રકમ છે એ સૂત્રમાં મૂકીએ તો કટિંગ સ્પીડ બરાબર 3.14 એટલે કે જે પાઈની કિંમત આપણે મૂકીએ છીએ ગુણ્યા ડી, કેપિટલ ડી એટલે કે કટર ડાયામીટર, અને ઇન્ટુ 700 એટલે કે મશીનના સ્પિન્ડલના રિવોલ્યુશન પર મિનિટ જે છે તે આપણે મૂકીએ, અને છેદમાં ડિવાઇડેડ બાય 1000 જે મેટ્રિક સિસ્ટમનો એકમ છે. 1 મીટરના 1000 મિલીમીટર થાય એટલા માટે. તો આ જે રકમ આપણે મૂકી છે એનું સાદુરૂપ આપીએ તો આપણને 110 મીટર પર મિનિટ એવો આપણને એમાં જવાબ મળે છે. તો મિત્રો આ સૂત્રથી આપણે આ રીતે દાખલો ગણી શકીએ છીએ કે જેમાં આપણે જવાબ 110 મિલીમીટરનો મળેલ છે. ત્યારબાદ જોઈએ તો ફીડ. તો ફીડની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયા, પણ ફીડની વ્યાખ્યામાં આપણે જોયું કે તેનું જે રિઝલ્ટ છે એટલે કે જવાબ છે એ આપણને પર મિનિટ એટલે કે મિલીમીટર પર મિનિટમાં મળશે. ફીડ, તો કટિંગ ફીડનો એકમ મિલીમીટર પર મિનિટ હોય છે, જેમાં કટરના નંબર ઓફ ટીથ તથા રિવોલ્યુશન ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે મિલીમીટર પર ટૂથ, મિલીમીટર પર રિવોલ્યુશન અને મિલીમીટર પર મિનિટ. દાખલા તરીકે આપણી પાસે એક 8 દાંતા ધરાવતી એક કટર છે જેમાં 8 ટીથ આપેલા છે, જેમાં 2 ટીથ વચ્ચે 0.03 મિલીમીટરની ફીડ મળે તો આપણે ટોટલ ટીથ 8 છે મિત્રો,
તો 0.03 ગુણ્યા 8 કરવાથી 0.24 મિલીમીટર જવાબ મળશે, જે માત્ર કટરના એક રિવોલ્યુશન પૂરતો જવાબ થશે. હવે એને આપણે 1000 વડે ગુણીએ એટલે કે 240 મિલીમીટર જવાબ આવે, જે આપણને મિલીમીટર પર મિનિટમાં ફીડ મળી છે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો તો ડેપ્થ ઓફ કટ. અત્યારે સ્ક્રીન ઉપર આપણે આકૃતિ જોઈએ છીએ, જે ડેપ્થ ઓફ કટમાં લેથ મશીનની ડેપ્થ ઓફ કટ દર્શાવેલી છે, જ્યાં નીચે કટિંગ ટૂલ છે, ઉપર ડેપ્થ ઓફ કટ એરો માર્કથી દર્શાવેલું છે. લેથ મશીનમાં સિંગલ ડેપ્થ ઓફ કટ છે એ ધ્યાનમાં લેવાની હોય છે. ત્યારબાદ બીજી આકૃતિ આપણે જોઈએ મિત્રો, જેમાં મિલિંગ મશીનના જોબની છે. જે મિલિંગ મશીનમાં વર્ટિકલ મિલિંગ મશીનમાં જે કટરથી કટિંગ પ્રોસેસ થાય છે, ત્યાં આગળ ડેપ્થ ઓફ કટ દર્શાવેલી છે. તો આકૃતિમાં આપણને ટીથ દર્શાવેલા દેખાય છે. ટૂલ ડાયામીટર એટલે કે કટરનો ડાયામીટર દેખાય છે, અને ટૂલને ફરવાની દિશા રોટેશન પણ આપણે જોઈ શકીએ છીએ, અને એમાં ડેપ્થ ઓફ કટ પણ દર્શાવેલી છે. તો આ રીતે ડેપ્થ ઓફ કટની વ્યાખ્યા છે. ત્યારબાદ આવે છે ટૂલ વેર. ટૂલ વેરમાં આપણે સાદી પેન્સિલનું ઉદાહરણ લઈ શકીએ મિત્રો. આપણે દોરતી વખતે અમુક સમયાંતરે પેન્સિલની ધાર બેસી જાય છે, ત્યારે તેને ફરી આપણે સંચા મારફત રિશાર્પ કરવી પડે છે. તેમ ટૂલમાં પણ અલગ અલગ પ્રકારના ટૂલવેર લાગે ત્યારે તેને ફરી ગ્રાઇન્ડિંગ કરવું પડે છે. તો ટૂલવેરમાં મિત્રો આપણે જોઈએ કે ટૂલવેર એટલે શું, એ આપણે વ્યાખ્યાયિત રીતે જોયું, પણ આપણે સાદી સમજ લઈ લઈએ કે ટૂલવેર એટલે શું. તો ટૂલવેરમાં અત્યારે આપણે ઉદાહરણ તરીકે લીધું કે એક પેન્સિલ. સાદી પેન્સિલથી આપણે ડ્રોઈંગ વર્ક કરીએ છીએ, જેમાં સ્કેલ સાથે પેન્સિલનો ઘસારો લાગશે, સેટ સ્ક્વેર સાથે પેન્સિલનો ઘસારો લાગશે. એક સમયે આપણે જે લાઇન વર્ક કરશું તેની જાડાઈ વધી જશે, અને પેન્સિલથી ફિનિશિંગ ડ્રોઈંગ નહીં થઈ શકે. ત્યારે આપણે એને પાછું સંચા મારફત રિશાર્પ કરીશું અને અણી કાઢીને ફરીવાર આ પેન્સિલનો ઉપયોગ કરી શકીએ. એવું જ આપણા કટિંગ ટૂલમાં બને છે. કટિંગ ટૂલના પેરામીટર્સનો આ એક ભાગ છે, જેને આપણે ટૂલવેર તરીકે ઓળખીએ છીએ. ખરેખર મિત્રો ટૂલવેર એટલે શું, આ મોટાભાગના તાલીમાર્થીઓને ખબર નથી હોતી. તો ટૂલવેર ક્યારે થાય છે, તો જ્યારે કટિંગ પ્રોસેસ મશીન ઉપર ચાલુ હોય ત્યારે ઘર્ષણ થાય છે મિત્રો. કટિંગ ટૂલ અને જોબ વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણને હિસાબે ટેમ્પરેચર ઉત્પન્ન થાય છે, અને આ ટેમ્પરેચર ઉત્પન્ન એટલું થાય છે કે જે કટિંગ થયેલી ચિપ્સ છે તેના અમુક ઘટકો આ ટૂલ પર ચોંટી જાય છે, જેને આપણે ટૂલવેર તરીકે ઓળખીએ છીએ. તો આને ટૂલવેર કહેવામાં આવે છે. ટૂલવેરમાં પણ મિત્રો પ્રકાર છે. 3 પ્રકારના ટૂલવેર આવે છે, જે આપણે આગળ આકૃતિ સાથે સમજીએ. આકૃતિમાં સ્પષ્ટ ટૂલવેર આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો સૌથી પહેલાં ટૂલવેરના 3 પ્રકાર પૈકી સૌથી પહેલો એટલે કે ક્રેટરવેર જ્યાં લખેલું છે, કે જે ટૂલનો ટોપ રેક એંગલ જ્યાં આપણે આપીએ છીએ, એટલે કે ઉપરનો ભાગ છે, ત્યાં આગળ જો કટિંગ થયેલી ચિપ્સનો અમુક ઘટકો ચોંટી જાય અને ટૂલની આકૃતિ થોડીક ફરે, જેને આપણે ક્રેટરવેર કહીએ છીએ. જે કઈ જગ્યાએ હોય છે, તો ટૂલના ઉપરના ભાગમાં, એટલે કે ટોપ રેક એંગલ જે જગ્યાએ આવે છે ત્યાં આગળ જે વેર લાગે એને આપણે ક્રેટરવેર તરીકે ઓળખીએ છીએ. પછી ટૂલના સાઇડ રેક એંગલ જ્યાં આવે છે, એટલે કે સાઇડનો ભાગ છે, ત્યાં આગળ જો વેર લાગે તો એને આપણે ફ્લેન્ક વેર તરીકે ઓળખવાનું હોય છે, જે આપણે અત્યારે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું સૌથી નીચે આકૃતિમાં દર્શાવેલું છે નોઝ રેડિયસ વેર, એટલે કે કટિંગ પોઈન્ટ જ્યાં લાગુ પડે છે, જ્યાંથી મેઇન કટિંગ પ્રોસેસ થાય છે, ત્યાં આગળ જો કટિંગ થયેલી ચિપ્સના અમુક ઘટકો ચોંટી જાય અને વેર ઉત્પન્ન થાય તો તેને નોઝવેર રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે નોઝ રેડિયસ એરર વેર, ક્રેટરવેર અને ફ્લેન્ક વેર, આ 3 પ્રકારના આપણે આ એક જ આકૃતિમાં વેર જોઈ શકીએ છીએ. તો ટૂલવેર આને કહેવામાં આવે છે કે કટિંગ થયેલી ચિપ્સના અમુક ઘટકો હાઈ ટેમ્પરેચરને કારણે ટૂલની કોઈ પણ સપાટી ઉપર ચોંટી જાય તેને વેર કહેવામાં આવે છે. ટૂલવેરના આ 3 પ્રકાર આપણે જોયા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કટિંગ ટૂલમાં 3 પ્રકારના ટૂલવેર લાગે છે.
જે ટોપ રેક એટલે કે ઉપરની બાજુ ક્રેટર વેર તરીકે તથા સાઇડ રેક ફ્લેન્ક વેર તરીકે અને કટિંગ પોઈન્ટ પર નોઝ રેડિયસ વેર તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 પ્રકારના ટૂલ વેર આપણે જોઈએ છીએ. ત્યારબાદ છે મિત્રો ટૂલ લાઈફ. હવે ટૂલ લાઈફ એટલે શું? તો આપણે ટૂલ લાઈફની વ્યાખ્યા જોઈએ તો આપણે અગાઉ ટૂલ લાઈફની વ્યાખ્યા જોઈ ગયા એ પ્રમાણે ટૂલ લાઈફને પાછું ઓળખી શકાય છે. તો આ 3 રીતથી ટૂલ લાઈફને ઓળખી શકાય છે. પહેલું છે 2 વખત ટૂલ ગ્રાઇન્ડિંગ કર્યા વચ્ચેનો સમય મિનિટમાં હોય એને આપણે ટૂલ લાઈફ કહી શકીએ છીએ. બીજો મુદ્દો છે 2 વખત ગ્રાઇન્ડિંગ કર્યા વચ્ચેના બનાવેલા વર્કપીસની સંખ્યા એટલે કે નંબર ઓફ વર્કપીસ. કેટલા પીસીસ બન્યા 2 વખત ટૂલ ગ્રાઇન્ડિંગ કર્યું એ વચ્ચેના સમયમાં તેને પણ ટૂલ લાઈફ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ત્રીજું અને છેલ્લું છે મિત્રો 2 વખત ગ્રાઇન્ડિંગ કર્યા વચ્ચે કેટલું ઘન મટીરિયલ્સ રિમૂવ કર્યું તેનો જથ્થો. એટલે કટિંગ ટૂલને આપણે 2 વખત ગ્રાઇન્ડિંગ કરીએ એની વચ્ચેનો કેટલો જથ્થો ઘન મટીરિયલ્સ રિમૂવ કર્યો તેની ઉપરથી પણ ટૂલ લાઈફ આપણે જાણી શકીએ છીએ. તો ખરેખર ટૂલ લાઈફ એટલે શું મિત્રો? આપણે વ્યાખ્યામાં જોયું કે ટૂલ લાઈફ એટલે શું? તો ટૂલને 2 વખત ગ્રાઇન્ડિંગ કર્યા વચ્ચેનો સમય દર્શાવેલો છે. કેવી રીતે? તો શરૂઆતમાં આપણે જ્યારે મિત્રો કામ મશીન ઉપર શરૂ કરીશું ત્યારે નવું ટૂલ લેશું અથવા તો રિશાર્પ કરેલું ટૂલ લેશું. એ કટિંગ ટૂલથી આપણે જ્યારે ઓપરેશન કરીશું અને ઓપરેશન કરતાં જ્યારે એ કટિંગ ટૂલ યોગ્ય ઓપરેશન એટલે કે રિઝલ્ટ આપણને નહીં મળે ત્યારે ફરી વખત આપણે એ ટૂલને છોડાવીશું અને એને પાછું રીશાર્પ કરીશું. તો આ 2 વખત જે રીશાર્પ આપણે કટિંગ ટૂલ કરીએ છીએ એ વચ્ચેનો જે મિનિટમાં સમય આવે છે તેને આપણે ટૂલ લાઈફ તરીકે ઓળખી શકીએ છીએ. બીજો આપણે દાખલો જોયો મિત્રો કે 2 વખત એટલે કે એ પહેલી વખત શરૂઆતમાં આપણે કામ શરૂ કર્યું અને પછી ફરી વખત આપણને જોબમાં સેટિસ્ફેક્શન નથી થતું એવું ટૂલ થયું છે એટલે કે ટૂલને પાછું આપણે રિમૂવ કરી અને રીગ્રાઇન્ડ કરીશું. તો આ 2 વખત ટૂલને ગ્રાઇન્ડ કરીશું એ વચ્ચે કેટલા પીસીસ બન્યા છે જે કોઈ પણ પ્રકારના આપણે જોબ બનાવતા હોય એ નંબર ઓફ પીસીસ કેટલા છે એની ઉપરથી પણ ટૂલ લાઈફ નક્કી થઈ શકે છે. ત્રીજું આપણે જોયું મિત્રો કે 2 વખત કટિંગ ટૂલને ગ્રાઇન્ડિંગ કરીએ આપણે પણ એ ગ્રાઇન્ડિંગ કર્યા વચ્ચે કેટલું કટિંગ ટૂલ છે એ ઘન મટીરિયલ રિમૂવ કરે છે. એટલે કે જેટલું મટીરિયલ રિમૂવ થયેલું છે એટલે કે કટિંગ ચિપ્સ જે છે એની કેપેસિટી ઘનમાં કેટલી છે તે પ્રમાણેથી ઉપર પણ આપણે ટૂલ લાઈફ નક્કી કરી શકીએ છીએ. હવે આગળની સ્લાઇડમાં આપણે જોઈએ કે ટૂલ લાઈફના બીજા અલગ અલગ પરિમાણો કયા કયા છે. સામાન્ય રીતે ફીડ રેટ વધારવાથી પણ ટૂલ લાઈફ ઘટે છે. ટૂલ તથા વર્કપીસ પર તાપમાન ઘટાડવામાં આવે તો ટૂલ લાઈફ વધે છે. ટૂલ લાઈફ પર કટિંગ સ્પીડ સૌથી વધુ અસર કરે છે. ત્યારબાદ ફીડ રેટ અને ત્યારબાદ ડેપ્થ ઓફ કટ આ મુખ્ય કારણો છે. હવે ટૂલ લાઈફ પર નીચે દર્શાવેલ બાબતો અસર કરે છે. તો એમાં આપણે દર્શાવેલી છે કટિંગ સ્પીડ, કટિંગ ફીડ, ફીડ રેટ, ડેપ્થ ઓફ કટ, ટૂલ જ્યોમેટ્રી, ટૂલ મટીરિયલ્સ, વર્ક મટીરિયલ્સ અને કટિંગ ફ્લુઇડ. તો મિત્રો ટૂલ લાઈફ પર કઈ કઈ બાબતો અસર કરે છે એની વિશે આપણે થોડું જોઈએ, જાણકારી મેળવીએ. તો સૌથી વધુ અસર કરે છે ટૂલ લાઈફમાં તેની કટિંગ સ્પીડ. કટિંગ સ્પીડ કેવી રીતે સિલેક્ટ કરવી? તો આપણે જ્યારે રફ કટ લેતા હોઈએ, ફિનિશિંગ કટ લેતા હોઈએ, વર્ક મટીરિયલ કયું છે, ધારો કે માઇલ્ડ સ્ટીલ હોય તો તમે કઈ રીતે કામ કરો, ટૂલનો એંગલ કેટલો રાખો, અને કાસ્ટિંગ હોય તો કયું ટૂલ સિલેક્ટ કરો અને કયો એંગલ રાખો. દાખલા તરીકે માઇલ્ડ સ્ટીલમાં આપણે મિત્રો હાઈ સ્પીડ સ્ટીલ એટલે કે HSSનું વ્હાઇટ ટૂલ્સ ઉપયોગમાં લઈએ છીએ, પરંતુ કાસ્ટિંગમાં એ ટૂલ ચાલતું નથી. એની બદલે આપણે એની જગ્યાએ કાર્બાઇડ ટિપ્ડ ટૂલનો ઉપયોગ કરીએ છીએ. તો મટીરિયલ પ્રમાણે એટલે કે વર્ક મટીરિયલ પ્રમાણે આપણે ટૂલ મટીરિયલ બદલતા રહીએ છીએ. તો ટૂલ મટીરિયલને બદલતા રહેવું, ટૂલના આકાર અને એંગલ પણ ધ્યાનમાં રાખવા, કેવું ઓપરેશન છે એ પ્રમાણે કયા એંગલનું ટૂલ ગ્રાઇન્ડિંગ કરવું, આ બધી બાબતોનો આધાર ટૂલ લાઈફ પર છે. બીજી બાબત આવે છે મિત્રો ફીડ રેટ.
તો ફીડ રેટ એટલે શું? તો જ્યારે આપણે કટિંગ કરીએ છીએ ત્યારે ટૂલ કટિંગ કરતું કરતું જેટલું આગળ વધે છે એને ફીડ કહેવામાં આવે છે. તો એ આપણે જ્યારે ફિનિશિંગ કટ હોય ત્યારે ફીડ રેટ ઘટાડવામાં આવે છે. તો અહીંયા એ જ વસ્તુ આપણે જોવાની છે કે ફીડ રેટ ઘટાડવાથી પણ ટૂલ લાઈફ વધે છે. તો એ પણ એક અગત્યનો મુદ્દો છે. ત્યારબાદનો મુદ્દો છે મિત્રો ડેપ્થ ઓફ કટ. તો ડેપ્થ ઓફ કટ એટલે શું? તો જ્યારે આપણે કટિંગ પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક કટ લીધી, બે કટ લીધી, જ્યારે ફિનિશિંગ કટ લેવાની હોય છે ત્યારે ડેપ્થ ઓફ કટ બિલકુલ આપણે ઓછી રાખીએ છીએ. તો આ એક મુદ્દો પણ ટૂલ લાઈફ પર અસર કરે છે. ત્યારબાદ આવે છે મિત્રો વર્ક મટીરિયલ. તો વર્ક મટીરિયલ અને ટૂલ મટીરિયલ આ બંને આપણે જોયું એ જેવું વર્ક મટીરિયલ હોય એ પ્રમાણે ટૂલ સિલેક્ટ કરવાનું હોય છે અને એ જ રીતે ટૂલનું મટીરિયલ જોવાનું હોય છે. ત્યારબાદ આવે છે મિત્રો વર્ક મટીરિયલ, ટૂલ્સ મટીરિયલ અને કટિંગ ફ્લુઇડ. કટિંગ ફ્લુઇડ એટલે કે કુલન્ટ. કુલન્ટ કેવી રીતે બને છે? કુલન્ટનો ઉપયોગ ક્યાં થાય છે? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે લોખંડ ઉપર એટલે કે માઇલ્ડ સ્ટીલ ઉપર જ્યારે કટિંગ પ્રોસેસ થાય ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. ઘર્ષણ ઉત્પન્ન થાય એટલે ટેમ્પરેચર ઉત્પન્ન થાય છે અને અતિશય ટેમ્પરેચર ઉત્પન્ન થાય ત્યારે ટૂલ વેરનો ભોગ બને છે ટૂલ, અથવા તો ફિનિશિંગ ઓછું આવે છે. મટીરિયલમાં જોઈએ એટલું કટિંગ થતું નથી એટલે કે સમય પણ વધારે રહે છે. એટલા માટે કટિંગ ફ્લુઇડ એટલે કે કુલન્ટનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. તો કુલન્ટ જે છે એ કટિંગ ઓઇલ અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવે છે, જેનો ગુણધર્મ છે કે ટૂલના કટિંગ પોઈન્ટ તથા વર્કને ઠંડુ રાખવાનો, હાઈ ટેમ્પરેચર સુધી જવા દેતું નથી. બીજો કુલન્ટનો ગુણધર્મ હોય છે કે વર્ક ઉપર એટલે કે જોબ ઉપર કાટ લાગવા દેતું નથી અને તેનામાં વહી જવાનો ગુણ હોવો જોઈએ, જેથી કટિંગ થયેલી ચિપ્સ એ ત્યાંથી દૂર થાય તો ટૂલ વેર બની શકે નહીં. તો આટલી વસ્તુ ટૂલ લાઈફ એટલે કે ટૂલની લાઈફ ઉપર આટલી વસ્તુ અસર કરે છે, જે આપણે આગળની સ્લાઇડમાં હવે જોઈશું. આજના લેસનમાં આપણે મિત્રો કટિંગ પેરામીટર્સ જેમ કે કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, ટૂલ વેર, ટૂલ લાઈફ વગેરેની વ્યાખ્યા સહ વિસ્તૃત માહિતી મેળવી, જેમાં કટિંગ સ્પીડનું સૂત્ર, ફીડ કેટલી રાખવી, કઈ રીતે નક્કી કરી શકાય તથા કટિંગ પરિમાણોની કેવી રીતે ટૂલ લાઈફ પર અસર થાય છે, ટૂલ વેર કેટલા પ્રકારના હોય છે તેની આકૃતિ સાથે જાણકારી મેળવી. એન્જિનિયરિંગ વર્કશોપમાં ટૂલ લાઈફ એ એક મહત્ત્વનું પાસું છે. તેની કેવી રીતે જાળવણી કરવી તેની વિસ્તૃત જાણકારી મેળવી. તો આજના લેસનમાં મિત્રો આપણે કટિંગ પેરામીટર્સ ઉપર ભાર મૂક્યો છે. આની પહેલાંનું લેસન આપણું હતું કટિંગ ટૂલ જ્યોમેટ્રી. થોડું ઘણું બંને લેસન એકબીજા સાથે સંલગ્ન છે. ટૂલ જ્યોમેટ્રી પણ એટલી જ અસર કરે છે જેટલું કટિંગ પેરામીટર. તો કટિંગ પેરામીટરના ભાગ કયા કયા? આજના લેસનમાં આપણે એટલું શીખ્યા કે કટિંગ પેરામીટર એટલે શું. તો સૌથી પહેલો મુદ્દો આવે છે એમાં કટિંગ સ્પીડ, બીજો મુદ્દો આવે છે કટિંગ ફીડ, ડેપ્થ ઓફ કટ અને ટૂલ લાઈફ, ટૂલ વેર વગેરે મુદ્દાઓ આવે છે. તો આટલા મુદ્દાઓ ઉપર કટિંગ ટૂલની લાઈફ નક્કી થાય છે. સૌથી વધારે અસર ટૂલ લાઈફ ઉપર કટિંગ સ્પીડથી થાય છે. આગલી સ્લાઇડમાં આપણે જોઈએ મિત્રો. આજના પ્રશ્નોમાં છે ક્રેટર વેર ટૂલમાં કઈ જગ્યાએ થાય છે. તો આપણે મિત્રો જોયું કે ટૂલ વેર 3 પ્રકારના હોય છે. એમાંથી ક્રેટર વેર જે છે એ સૌથી ઉપરના ભાગે એટલે કે ટૂલના ટોપરેક એંગલ હોય છે ત્યાં આગળ જે વેર લાગે છે એટલે કે કટિંગ થયેલી ચિપ્સના ઘટકો ચોંટી જાય છે, જેને ક્રેટર કહેવામાં આવે છે. તો ક્રેટર વેર છે એ ટૂલના ટોપરેકના ભાગમાં થાય છે. પછી છે મિત્ર કટિંગ સ્પીડનું સૂત્ર શું? તો કટિંગ સ્પીડનું સૂત્ર જે છે એ કટિંગ સ્પીડ બરાબર π/1000 એટલે કે પાઈ ગુણ્યા ડી ફોર કટર ડાયામીટર અને એન ફોર સ્પિન્ડલ સ્પીડ ડિવાઇડેડ બાય 1000. પછી આપણે જોયું મિત્ર ટૂલ લાઈફ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો ટૂલ લાઈફ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. સૌથી પહેલી છે એ કટિંગ સ્પીડ છે, કટિંગ ફીડ છે, ડેપ્થ ઓફ કટ છે અને ટૂલ વેર છે, ટૂલનું મટીરિયલ છે અને વર્કનું મટીરિયલ છે. આટલી બાબતો ટૂલ લાઈફ ઉપર મિત્રો આધાર રાખે છે. પછી જોયું આપણે ડેપ્થ ઓફ કટની વ્યાખ્યા શું છે. તો ડેપ્થ ઓફ કટની વ્યાખ્યા બહુ સિમ્પલ અને સાદી છે
કે મશીનિંગ થયા વગરની સરફેસ અને મશીનિંગ થયેલી સરફેસ વચ્ચેના સીધા અંતરને ડેપ્થ ઓફ કટ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ જોયું આપણે આ લેસનમાં કટિંગ પરિમાણો કોને કહેવામાં આવે છે, એટલે કે કટિંગ પેરામીટર્સ જે ટૂલ્સને લાગુ પડે છે. તો કટિંગ પેરામીટર્સ કોને કહેવામાં આવે છે? તો કટિંગ સ્પીડને, કટિંગ ફીડને, ડેપ્થ ઓફ કટને, ટૂલ વેરને અને ટૂલ લાઈફને કટિંગ પરિમાણો કહેવામાં આવે છે. ત્યારબાદ જોયું આપણે ટૂલ લાઈફ પર સૌથી વધારે કયા પેરામીટર્સની અસર થાય છે? તો ટૂલ લાઈફ પર સૌથી વધારે કટિંગ સ્પીડના પેરામીટર્સની મિત્રો અસર થાય છે. સૌથી વધારે ટૂલ પર અસર થતી હોય તો એક માત્ર ને માત્ર કટિંગ સ્પીડ છે. ત્યાર પછી બીજા નંબરમાં ડેપ્થ ઓફ કટિંગ ફીડ આવે છે અને ત્રીજા નંબરમાં ડેપ્થ ઓફ કટ આવે છે. પછીનો પ્રશ્ન આપણે જોયો મિત્રો, ફીડ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો ફીડ જે છે એ કટરના પ્રકાર, ઓપરેશનના પ્રકાર અને કામ કરવાનું મટીરિયલ અને ટૂલનું મટીરિયલ, આટલી બાબતો પર ફીડ નક્કી કરવામાં આવે છે. આટલી બાબતો પર ફીડ આધાર રાખે છે. તો આજે આપણે કટિંગ પેરામીટર્સ વિશે જાણકારી મેળવી, જેમાં આપણે કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, ટૂલ વેર અને ટૂલ લાઈફ વિશે આપણે જાણકારી મેળવી. આશા રાખું છું આપને સમજણ થઈ હશે. ધન્યવાદ.